ગુડ મોર્નિંગ મિત્રો. અમે પાછા આવી ગયા હે અહીંયા મોવાન જોઈ લો. આજે ભીડ જોઈ લો તમે ટીવીમાં છે. આ તો હજી ભીડ જ નથી, બહુ ભીડ હતી. જોઈ લો જય સમરથ પીર માણસ જોઈ લો. મિત્રો ફાઇનલી આપણે પાર્કિંગમાં આવી ગયા અને આજી ગાડીઓનું પાર્કિંગ થયું ને એ ક્યાંય નહીં થયું. અને એટલું માણા છે એટલું છે. કાલ હતું તમે સાંભળીને માણા તમે સાંભળીને બેભાન થઈ જાઓ એટલું કાલે માણા હતું અને આજે એટલું. કાલ પાર્કિંગ ઓછું આવ્યું પણ માણા એટલું હતું. કાલ હતું 2 થી 2.5 લાખ માણા અને આજે 2.5 લાખ માણા. જોયું કેવડે માણસ છે ગોજિયા પરિવારના મહાયજ્ઞમાં. અને આજે અહીંયા એટલી પાર્કિંગ છે આવડે અને ઓલી સાઈડે એટલી પાર્કિંગ છે અને આ ઘર છે ને એની ઓલી બાજુ એવડી પાર્કિંગ છે. આજ પાર્કિંગ બહુ છે અને આજ પાછું માણસ બહુ છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવી ગયું. એક શું કહેવાય યજ્ઞમાં કે પ્રસંગમાં કે શું કહેવાય 2.5 લાખ માણસ એ નથી થયું ને 2.5 લાખ માણસ થયો એટલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવી ગયું. તો આપણે તો હવે જમી લીધું. હા મારા ખુવાને એને જમવાનું બાકી છે. એ થોડીક વારમાં જમી આવીએ. જાજી વાર નહીં લાગે. જમવાનું બહુ સારું હતું. ગુંદી ગાંઠિયા શાક દાળ ભાત અને છાશ હતી કોઈ મસ્ત. છાશ પીવાની મજા આવી ગઈ હતી. અને હોટાણે પાર્કિંગમાં રખણું અહીંયા આપણું ત્યાં કંઈ કામ હોય નહીં એટલે આપણે રખડીએ. મિત્રો અટાણે આ બધે અહીંયા માટલા છે ને બધા ભરી ભરીને પોતાના માથે રેડવાના ભરી જવાના. એવું તમને દેખાડું. હે ભાવાની આવ્યો જોઈએ તમે. મિત્રો અહીંયા માણસ નથી અમાતો ને ઘણા બધા માણસ આમ થઈને આમ ફરીને જાય છે. માણસ બહુ જાય. મિત્રો તમે આ જોઈ લો માણસ આમાં એટલું કૂવો હે ત્યાં પાણી ભરવા જાય અને એટલું પાણી ભરવા જાય. એટલું માણસ વાહ હે આ એટલું ચાલે. મિત્રો ઘણા ભરીને હવે અમારે 4 વ્હીલ હે ત્યાં જાય. આ મારો ભાઈબંધ જે સામેથી આવે અને મારો બીજો ભાઈબંધ. આનું નામ હે નીતિન, નિકનેમ કાયડો. અને આનું નામ છે મારું છે એ વિવેક અને નિકનેમ વિકી. જય અત્યારે બધા આપણે કહેતા હતા એવા હતી. જોઈ લ્યો હજી તો 2 બસો છે અલગથી. ન્યુ પાયલ અને બીજી કઈ હતી આશાપુરા. અરે આપણી ક્રેટા આવી ગઈ. તાર બોલેરો અમારે આવવું જોઈએ. હવે અમારો ગળો મુકાઈ ગયો. નવા નીતિનભાઈનો ગળો મૂકી આવ્યો. ફોટો હું વિડીયો જ બનાવવાનો. ક્યાં હે તમારો બોલેરો? અલગ ગાડી
આ પાર્કિંગમાં એવડી ગાડીઓ 2.5 લાખ માણા હિંમતથી વાહન કાં વિવેક અરે 2.5 લાખ માણા હતું એટલી 4 વ્હીલો એટલી ગાડીઓ 2 બસો તો મિત્રો હું અને મારો મિત્ર હે આ વિવેક અને અંબે ગયા તા દુકાને ફાંકવી લેવા લાગી હતી ભૂખ એવી કોથરીઓ લાવ્યા લઈ લ્યો તમે કોથરીઓ સોડા ક્રંચેક્સ ને સવાણું ને સેવ મમરા ને વ્હાઈટ કાર ને ટેસ્ટી ને સિંગ ભજીયા ને લઈ લ્યો તમે તમારે જમાવટ છે ખાવું હોય તો આવી જાજો 10 રૂપિયાની એક કોથરી સોડા લેવું હોય તો 50 રૂપિયાની તો મિત્રો હવે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ જો તમે ચેનલમાં નવા હો તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં